હેલો તાલીમાર્થી મિત્રો, જોઈ લો રિઝલ્ટ્સ. ગયા વર્ષે અમુક ટ્રેડના એમસીક્યુના વિડીયો બનાવેલા હતા. તેમાંથી આ રીતે સારા માર્ક્સ આવેલ હતા. આ વિડીયોમાં મશીનિસ્ટ ટ્રેડના પ્રથમ વર્ષ માટેના લાસ્ટ 3 પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તથા નિમી અને ભારત સ્કિલના ઇમ્પોર્ટન્ટ એવા પ્રશ્નો આપેલા છે, જેથી આ વિડીયો પરીક્ષા આપતા પહેલાં એક વખત જરૂરથી રિવ્યૂ કરી લેજો, જેથી તમને સારા માર્ક્સ મળી શકે. તો ચાલો પ્રશ્ન શરૂ કરીએ. ક્વેશ્ચન 1. કઠિન સામગ્રીના ગ્રાઇન્ડિંગ માટે કયા પ્રકારના એબ્રેસિવનો ઉપયોગ થાય છે? બ્રાઉન એલ્યુમિનિયમ ઓક્સાઇડ, સિલિકોન કાર્બાઇડ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ કે લીલા સિલિકોન ઓક્સાઇડ? આન્સર છે બ્રાઉન એલ્યુમિનિયમ ઓક્સાઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન. લાંબા પાતળા વર્કપીસ માટે વધારાનો ટેકો આપવા માટે ઉપયોગમાં લેથ એસેસરીઝ શું વપરાય છે? લેથ કેન્દ્ર, સ્થિર રેસ્ટ, ટેલ સ્ટોક કે લેથ વાહક? આન્સર છે સ્થિર રેસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. એસીએમઈ થ્રેડની ઊંડાઈ શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? 0.6134 ગુણાકારમાં પીચ, 0.5 ગુણાકારમાં પીચ, 0.6403 ગુણાકારમાં પીચ, 0.75 ગુણાકારમાં પીચ? આન્સર છે 0.5 ગુણાકારમાં પીચ. નેક્સ્ટ ક્વેશ્ચન. લેથ મશીન પર કાર્યની ધારથી 90 અંશ પર ટૂલને ફીડ આપીને મટીરિયલ રિમૂવ કરવાના ઓપરેશનને શું કહે છે? પેઇન ટર્નિંગ, ફેસિંગ, નર્લિંગ કે સ્ટેપ ટર્નિંગ? આન્સર છે ફેસિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓઇલનો કયો ગુણધર્મ કે જે ઊંચા દબાણનો સામનો બેરિંગ સપાટીમાંથી દબાવ્યા વગર કરે છે? બિંદુ રેડવાની, ફ્લેશ પોઈન્ટ, વિસ્કોસિટી કે ઓઇલનેસ? આન્સર છે વિસ્કોસિટી. નેક્સ્ટ ક્વેશ્ચન. વેલ્ડેડ સાંધા અને કાસ્ટિંગ પરની વધારાની ધાતુ દૂર કરવા કઈ છીણીનો ઉપયોગ થાય છે? ફ્લેટ છીણી, હાફ રાઉન્ડ નોઝ છીણી, ડાયમંડ પોઇન્ટ છીણી, ક્રોસ કટ છીણી? આન્સર છે ફ્લેટ છીણી. નેક્સ્ટ ક્વેશ્ચન. સરફેસ ગ્રાઇન્ડિંગ મશીનના કયા મુખ્ય ભાગમાં ડ્રાઇવિંગ મિકેનિઝમ છે? ટેબલ, સેડલ, પાયો કે વ્હીલ હેડ? આન્સર છે પાયો. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્લોટરની કોલમ તરફ અને તેનાથી દૂર જતી ફીડ મૂવમેન્ટનું નામ શું છે? ક્રોસ ચળવળ, ઊભી ચળવળ, રેખાંશ ચળવળ, ગોળ ચળવળ? આન્સર છે રેખાંશ ચળવળ. અહીંયા મિત્રો ચળવળનો મતલબ થાય મૂવમેન્ટ. ગુજરાતી ભાષામાં જ્યારે આપણે આન્સર આપીએ ત્યારે ઘણા બધા શબ્દો છે આવી રીતે મૂવમેન્ટનું ચળવળ અને એ રીતે ઘણા બધા શબ્દો અલગ અલગ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા પ્રકારના લેથ સેન્ટરનો ઉપયોગ ફક્ત નરમ ધાતુના જોબ માટે કરી શકાય? સેલ્ફ ડ્રાઇવિંગ લાઈવ સેન્ટર, ફરતું સેન્ટર, ટીપ કરેલ સેન્ટર કે પાઇપ સેન્ટર? આન્સર છે સેલ્ફ ડ્રાઇવિંગ લાઈવ સેન્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન. પેરીફેરી પર દાંત ધરાવતા કયા પ્રકારની મિલિંગ કટરમાં કટિંગ ધાર શંકુ સપાટી પર હોય છે? અંત મિલિંગ કટર, બાજુ અને ફેસ કટર, કોણીય મિલિંગ કટર, સાદું મિલિંગ કટર? આન્સર છે કોણીય મિલિંગ કટર. નેક્સ્ટ ક્વેશ્ચન. સો ટૂથનો એંગલ શું હોય છે? 30 અંશ, 90 અંશ, 45 અંશ કે 29 અંશ? આન્સર છે 30 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન. પીચ 1.5 mm ધરાવતા ડબલ પ્રારંભ થ્રેડની લીડ કેટલી હોય છે? 1.5 mm, 2.5 mm, 2 mm કે 3 mm? આન્સર છે 3 mm. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્લોટિંગ મશીનનું ડ્રાઇવિંગ મિકેનિઝમ કયા ભાગમાં છે? ગિયરબોક્સ, રેમ, કોલમ કે બેડ? આન્સર છે કોલમ. નેક્સ્ટ ક્વેશ્ચન. મોટા પાયે ઉત્પાદનમાં કયા પ્રકારના લેથ ટૂલનો ઉપયોગ થાય છે? બીટ ઇન્સર્ટ, બ્રઝેડ સાધન, નક્કર સાધન કે થ્રો સાધન? આન્સર છે થ્રો સાધન. નેક્સ્ટ ક્વેશ્ચન. તૂટ્યા વિના કયો ગુણધર્મ ધાતુના તણાવ બળનો સામનો કરે છે? સખ્તાઈ, સ્થિતિસ્થાપકતા, કડકતા કે નરમાઈ? આન્સર છે સખ્તાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન. અર્ધઘન લુબ્રિકન્ટનું ઉદાહરણ શું છે? તેલ, સાબુ અને પથ્થર, ગ્રીસ કે ગ્રેફાઇટ? આન્સર છે ગ્રીસ. નેક્સ્ટ ક્વેશ્ચન. હાઇપરટેક્ટોઇડ સ્ટીલમાં કાર્બનની ટકાવારી કેટલી છે?
0.84, 0.08, 0.84%થી ઓછી, 0.84%થી વધુ. આન્સર છે 0.84%થી વધુ. નેક્સ્ટ ક્વેશ્ચન. મુખ્ય સ્પિન્ડલ અને હેડ સ્ટોક કાસ્ટિંગની બાજુમાં કયા ગિયર ફિટ થાય છે? ફિક્સ સ્ટડ ગિયર, ચેન્જ ગિયર, ટમ્બલર ગિયર કે સ્પિન્ડલ ગિયર? આન્સર છે સ્પિન્ડલ ગિયર. નેક્સ્ટ ક્વેશ્ચન. એંગલ પ્લેટ પર બે મશીનવાળી સપાટી વચ્ચેનો કોણ શું છે? 45 અંશ, 60 અંશ, 120 અંશ કે 90 અંશ? આન્સર છે 90 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન. મિલિંગ પ્રક્રિયાની કઈ પદ્ધતિ સ્તંભની સમાંતર સપાટ સપાટી ઉત્પન્ન કરે છે? ફેસ મિલિંગ, સમાપ્ત મિલિંગ, સાદું અથવા સ્લેબ મિલિંગ કે સાઇડ મિલિંગ? આન્સર છે સાઇડ મિલિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. સામાન્ય રીતે કયા પ્રકારના ટૂલ હેડનો ઉપયોગ સ્લોટર મશીનમાં થાય છે? સાદા પ્રકારના, એક્સટેન્શન પ્રકારના, રિલેક્સ પ્રકારના કે રોટેટ પ્રકારના? આન્સર છે સાદા પ્રકારના. નેક્સ્ટ ક્વેશ્ચન. સેટિંગમાં ફેરફાર કર્યા વગર ફેસિંગ ઓપરેશન કરવા વપરાતા સેન્ટરનું નામ શું છે? પાઇપ સેન્ટર, ટીપ કરેલ સેન્ટર, અર્ધ સેન્ટર કે બોલ સેન્ટર? આન્સર છે અર્ધ સેન્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન. શુષ્ક ગ્રાઇન્ડિંગ શું છે? અપર્યાપ્ત કટિંગ ફ્લુઇડ સાથે ગ્રાઇન્ડિંગ, કટિંગ પ્રવાહી સાથે ગ્રાઇન્ડિંગ, ઇન્ટરમીડિયેટ કટિંગ પ્રવાહીને ગ્રાઇન્ડિંગ, કટિંગ ફ્લુઇડ વિના ગ્રાઇન્ડિંગ? આન્સર છે કટિંગ ફ્લુઇડ વિના ગ્રાઇન્ડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. BIS મર્યાદામાં પરિણામોની અવધિ સાથેના કદને ધ્યાનમાં રાખવા માટેનો શબ્દ શું છે? મૂળભૂત કદ, મહત્તમ કદ, વાસ્તવિક કદ કે સામાન્ય કદ? આન્સર છે મૂળભૂત કદ. નેક્સ્ટ ક્વેશ્ચન. આપેલા ગ્રાઇન્ડિંગ વ્હીલની ઉલ્લેખિત માર્કિંગ પદ્ધતિમાં V દ્વારા શું સૂચવવામાં આવે છે? બોન્ડનો પ્રકાર, સ્ટ્રક્ચર, ગ્રેઇન સાઇઝ કે ગ્રેડ? આન્સર છે બોન્ડનો પ્રકાર. નેક્સ્ટ ક્વેશ્ચન. થ્રેડિંગ ડાઇઝનો ઉપયોગ શું થાય છે? આખું ઉત્પાદન કરવું, આંતરિક થ્રેડ કાપવા માટે, સંપૂર્ણ કદ સમાપ્ત કરવા માટે, બાહ્ય થ્રેડ કાપવા માટે? આન્સર છે બાહ્ય થ્રેડ કાપવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી ધાતુની ફિઝિકલ પ્રોપર્ટી કઈ છે? નરમાઈ, મેલિયાબિલિટી, સ્થિતિસ્થાપકતા કે વજન? આન્સર છે વજન. નેક્સ્ટ ક્વેશ્ચન. લેથ ટૂલનો નોઝ અથવા એજ એંગલ કેટલો હોય છે? 45 અંશ, 50 અંશ, 60 અંશ કે 90 અંશ? આન્સર છે 90 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન. સરફેસ પ્લેટમાંથી કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? હાઈ સ્પીડ સ્ટીલ, ઉચ્ચ કાર્બન સ્ટીલ, હળવું સ્ટીલ કે સારી ગુણવત્તાયુક્ત કાસ્ટ આયર્ન? આન્સર છે સારી ગુણવત્તાયુક્ત કાસ્ટ આયર્ન. નેક્સ્ટ ક્વેશ્ચન. અંતમાં તેમજ પેરીફેરી પર દાંત ધરાવતા કટર કયા પ્રકારના છે? સ્લેબ મિલિંગ કટર, મિલિંગ કટર, અંતિમ મિલિંગ કટર કે બાજુ અને ફેસ કટર? આન્સર છે અંતિમ મિલિંગ કટર. નેક્સ્ટ ક્વેશ્ચન. થ્રેડના માપમાં બેસ્ટ વાયર શું છે? રૂટ પર સંપર્ક, ક્રેસ્ટ પર સંપર્ક, પીચ લાઇન ઉપર સંપર્ક, સંપર્ક પીચ લાઇન પર થાય છે? આન્સર છે સંપર્ક પીચ લાઇન પર થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાથ કરવતને તીક્ષ્ણ બનાવવા માટે કયા પ્રકારનું વ્હીલ વપરાય છે? સ્ટ્રેટ કપ, ડિસ્ક, સોસર કે ફ્લેરિંગ કપ? આન્સર છે સોસર. નેક્સ્ટ ક્વેશ્ચન. ગ્રાઇન્ડિંગ વ્હીલની ઉલ્લેખિત માર્કિંગ સ્કીમમાં 5 દ્વારા શું સૂચવવામાં આવે છે? સ્ટ્રક્ચર, એબ્રેસિવનો પ્રકાર, ગ્રેઇન સાઇઝ કે ગ્રેડ? આન્સર છે સ્ટ્રક્ચર. નેક્સ્ટ ક્વેશ્ચન. 4 સ્પીડ લ્યુબ્રિકેટર માટેનું ઉદાહરણ કયું છે? ગ્રીસ ગન, રિંગ ઓઇલર, વિંકલ ઓઇલર કે ચેન ઓઇલર? આન્સર છે ગ્રીસ ગન. નેક્સ્ટ ક્વેશ્ચન. કોન પુલી હેડ સ્ટોકનો કયો ભાગ સ્પિન્ડલ ગતિ ઘટાડવા માટે એંગેજ કરવામાં આવે છે? બેક ગિયર યુનિટ, કેરેજ, ક્રોસ સ્લાઇડ કે ટેલ સ્ટોક? આન્સર છે બેક ગિયર યુનિટ. નેક્સ્ટ ક્વેશ્ચન. વી બ્લોકનો હેતુ શું છે? લંબચોરસ જોબને પકડી રાખો, અપ્રમાણસર જોબને પકડી રાખવા, અનિયમિત જોબને પકડી રાખવા, રાઉન્ડ જોબને પકડી રાખવા? આન્સર છે રાઉન્ડ જોબને પકડી રાખવા. નેક્સ્ટ ક્વેશ્ચન.
સાદા મિલિંગ મશીનથી સ્પાઇરલ મિલિંગ માટે કયા પ્રકારની એટેચમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે? મિલિંગ જોડાણ, હાઈ સ્પીડ જોડાણ, સ્લોટિંગ જોડાણ કે સાર્વત્રિક સર્પાકાર જોડાણ? આન્સર છે સાર્વત્રિક સર્પાકાર જોડાણ. નેક્સ્ટ ક્વેશ્ચન. આપેલ ગ્રાઇન્ડિંગ વ્હીલની ઉલ્લેખિત માર્કિંગ સિસ્ટમમાં 8 દ્વારા શું સૂચવવામાં આવે છે? મેન્યુફેક્ચરિંગનો કોડ, બેન્ડનો પ્રકાર, ગ્રેઇન સાઇઝ કે ગ્રેડ? આન્સર છે મેન્યુફેક્ચરનો કોડ. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા સ્લોટિંગ મશીનમાં આડી ઉપરાંત ઊભી ગતિ પણ પ્રદાન કરવામાં આવે છે? ટ્રાવેલિંગ સ્લોટિંગ મશીન, લોકોમોટિવ ફ્રેમ સ્લોટિંગ મશીન, ટૂલ રૂમ સ્લોટિંગ મશીન, ડાઇવ સ્લોટિંગ મશીન? આન્સર છે ટ્રાવેલિંગ સ્લોટિંગ મશીન. નેક્સ્ટ ક્વેશ્ચન. ધાતુમાંથી વાયર બનાવવા માટે ધાતુની કઈ પ્રોપર્ટી ઉપયોગી છે? નરમાઈ, જાડાઈ, સ્થિતિસ્થાપકતા કે કઠિનતા? આન્સર છે નરમાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન. પાયલટ સાથે કાઉન્ટર સિંક કરવાનો હેતુ શું છે? ડ્રીલ હોલ સાથે સમરેખ કરવા, લાઇટ ડ્યુટી કામ માટે, મધ્યમ કદના છિદ્રો માટે, રફ કામો માટે? આન્સર છે ડ્રીલ હોલ સાથે સંરેખિત કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્નિયર બેવલ પ્રોટેક્ટરનો કયો બિંદુ ડાયલ તરફ દોરી જાય છે અને 360 અંશ ફેરવી શકાય છે? સ્ટોક, ડાયલ, બ્લેડ કે ડિસ્ક? આન્સર છે ડિસ્ક. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્નિયર કેલિપરના બીમનો એકીકૃત ભાગ કયો છે? સ્થિર જડબા, ઊંડાઈ પટ્ટી, વર્નિયર સ્લાઇડ કે થંબ લીવર? આન્સર છે સ્થિર જડબા. નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ ઇન્ડેક્સિંગ મેથડમાં ચેન્જ ગિયર મારફત ઇન્ડેક્સ ક્રેન્ક મૂવમેન્ટને ગતિ આપવામાં આવે છે? સ્પિન્ડલ ઇન્ડેક્સ, ડિફરન્શિયલ ઇન્ડેક્સ, ડાયરેક્ટ ઇન્ડેક્સ કે કોણીય ઇન્ડેક્સ? આન્સર છે ડિફરન્શિયલ ઇન્ડેક્સ. નેક્સ્ટ ક્વેશ્ચન. ગ્રાઇન્ડિંગમાં કામની ઝડપનું એકમ શું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે મીટર પ્રતિ મિનિટ. નેક્સ્ટ ક્વેશ્ચન. કેલિપર્સનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે? સાઇઝ, જોઈન્ટ અને લેગ, ચોકસાઈ કે સામગ્રી? આન્સર છે જોઈન્ટ અને લેગ. નેક્સ્ટ ક્વેશ્ચન. ભીના ગ્રાઇન્ડિંગ માટે પ્રવાહી પુરવઠો શા માટે સતત આપવો પડે છે? પરિમાણીય ચોકસાઈ જાળવી રાખવા, કેન્દ્ર ત્યાગી દબાણ જાળવવા, સમાન તાપમાન જાળવવા, તાપમાનમાં વધારો કરવા? આન્સર છે સમાન તાપમાન જાળવવા. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા મશીન ટૂલ એક સમયે વધુ સંખ્યામાં કટર પકડી શકે છે અને ચોકસાઈ પણ સારી આપે છે? ગ્રાઇન્ડિંગ મશીન, આકાર આપતું મશીન, સ્લોટિંગ મશીન કે લેથ? આન્સર છે ગ્રાઇન્ડિંગ મશીન. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્ટીલને નોર્મલાઇઝિંગ બનાવવાનો હેતુ શું છે? ઇન્ડ્યુસ સ્ટ્રેસ દૂર કરવા, સ્ટીલને નરમ કરવા, કઠિનતામાં વધારો કરવા, મશીનેબિલિટી સુધારવા? આન્સર છે ઇન્ડ્યુસ સ્ટ્રેસ દૂર કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન. ચોકસાઈ ટૂલ રૂમ એપ્લિકેશન માટે કયા ગ્રેડના સ્લિપ ગેજનો ઉપયોગ થાય છે? ગ્રેડ 1, ગ્રેડ 2, ગ્રેડ 0, ગ્રેડ 00? આન્સર છે ગ્રેડ 00. નેક્સ્ટ ક્વેશ્ચન. લેથમાં સ્ટેડી રેસ્ટ ક્યાં સેટ કરવામાં આવે છે? ગાડી, લેથ બેડ, કાઠી કે ટેલ સ્ટોક? આન્સર છે લેથ બેડ. મિત્રો જો અહીંયા પૂંછડીનો સ્ટોક લખેલું છે, એકચ્યુઅલીમાં તેને આપણે ટેલ સ્ટોક કહીએ છીએ, એટલે ગુજરાતી ભાષામાં આવા ઘણા બધા શબ્દો થશે. નેક્સ્ટ ક્વેશ્ચન. કોરન્ડમમાં સમાયેલ એલ્યુમિનિયમ ઓક્સાઇડની ટકાવારી કેટલી છે? 80%, 70%, 90% કે 85% અથવા 95%? આન્સર છે 85% અથવા 95%. નેક્સ્ટ ક્વેશ્ચન. શુષ્ક ગ્રાઇન્ડિંગ કઈ ગ્રાઇન્ડિંગ ક્રિયા છે? સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ, બેન્ચ ગ્રાઇન્ડિંગ, સિલિન્ડ્રિલ ગ્રાઇન્ડિંગ કે સરફેસ ગ્રાઇન્ડિંગ? આન્સર છે બેન્ચ ગ્રાઇન્ડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. લેથ સેન્ટરના શંકુનો ઇન્ક્લુડેડ એંગલ શું છે? 90 અંશ, 50 અંશ, 120 અંશ કે 60 અંશ? આન્સર છે 60 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન. આટામાં હેડ ઓફ થ્રેડ શું દર્શાવે છે? દિશા, લીડ, પ્રારંભની સંખ્યા કે થ્રેડ એંગલ? આન્સર છે દિશા. નેક્સ્ટ ક્વેશ્ચન. કેટલા નંબરો મેટ્રિક ટેપ સેટમાં હોય છે? 3, 4, 1 કે 2?
આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન, લેથમાં ડ્રીલ, રીમર અને ડ્રીલ ચક પકડવા માટેના ટેપર ધરાવતા ભાગનું નામ શું છે? ટેલ સ્ટોક, હેડ સ્ટોક, લેથ ચક કે કેરેજ? આન્સર છે ટેલ સ્ટોક. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા થ્રેડ વધુ લીડ ધરાવે છે? ચતુર્ભુજ પ્રારંભ, ડબલ પ્રારંભ, એક પ્રારંભ કે ટ્રિપલ પ્રારંભ? આન્સર છે ચતુર્ભુજ પ્રારંભ. નેક્સ્ટ ક્વેશ્ચન, નળાકાર ગ્રાઇન્ડિંગ મશીનમાં ડેડ સેન્ટર ક્યાં ફિટ કરવામાં આવે છે? મશીનના આધાર પાસે, સાડલ, વ્હીલ હેડ પાસે, ફૂટ સ્ટોક પાસે? આન્સર છે ફૂટ સ્ટોક પાસે. નેક્સ્ટ ક્વેશ્ચન, 30 અંશ સ્પ્રિંગ પંચનો ઉપયોગ શું થાય છે? માર્કિંગ નિશાન કરવા, છિદ્રનું કેન્દ્ર સ્થિત કરવા, છિદ્ર બનાવવા, ડિવાઈડર પોઈન્ટ માટે લાઇટ પંચ માર્ક કરવા? આન્સર છે ડિવાઈડર પોઈન્ટ માટે લાઇટ પંચ માર્ક કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન, મોટા પાયે ઉત્પાદન માટે કયા પ્રકારનો લેથ વધુ યોગ્ય છે? કેપ્સ્ટન અને ટેરેટ લેથ, બેન્ચ લેથ, સ્પીડ લેથ કે સેન્ટર લેથ? આન્સર છે કેપ્સ્ટન અને ટેરેટ લેથ. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્નિયર હાઇટ ગેજને કેવી રીતે નિર્દેશિત કરી શકાય? બીમની જાડાઈ, આધારનું કદ, બીમની પહોળાઈ, બીમની ઊંચાઈ? આન્સર છે બીમની ઊંચાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્નિયર હાઇટ ગેજ સાથે માર્ક કરતી વખતે કયા ઉપકરણને ડેટમ તરીકે ઓળખવામાં આવે છે? એંગલ પ્લેટ, ડ્રાઇવિંગ પ્લેટ, ફેસ પ્લેટ કે સપાટી પ્લેટ? આન્સર છે સપાટી પ્લેટ. નેક્સ્ટ ક્વેશ્ચન, પાર્ટિંગ અને અંડરકટ ટૂલ પર બંને બાજુએ કયો એંગલ ગ્રાઇન્ડ કરવામાં આવે છે? સાઇડ રિલીફ કોણ, સાઇડ કટિંગ એજ એંગલ, ક્લિયરન્સ એંગલ કે રેક એંગલ? આન્સર છે સાઇડ રિલીફ કોણ. નેક્સ્ટ ક્વેશ્ચન, લાકડા, કાગળ, કાપડને લીધે આગ લાગે છે તે આગ કયા વર્ગની છે? એ, બી, ડી કે સી? આન્સર છે એ. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્નિયર બેવલ પ્રોટેક્ટરની ઓછામાં ઓછી ગણતરી શોધવા માટેનું સૂત્ર શું છે? ઓપ્શન્સ એકવાર જોઈ લેજો. આન્સર છે 2 MSD માઇનસ 1 VSD. નેક્સ્ટ ક્વેશ્ચન, બાહ્ય થ્રેડો કયા વ્યાસ સાથે કાપવામાં આવે છે? નાના વ્યાસ, મુખ્ય વ્યાસ, રૂટ વ્યાસ કે પીચ વ્યાસ? આન્સર છે મુખ્ય વ્યાસ. નેક્સ્ટ ક્વેશ્ચન, મિલિંગ મશીનના કયા ભાગમાં ડ્રાઇવિંગ મિકેનિઝમ આપેલી હોય છે? પાયો, ગિયરબોક્સ, કોલમ કે બેઝ? આન્સર છે કોલમ. નેક્સ્ટ ક્વેશ્ચન, લેપિંગ કમ્પાઉન્ડ બનાવવા માટે કયા કુદરતી એબ્રેસિવનો ઉપયોગ થાય છે? કોરોન્ડમ, એમ્બ્રી, હીરા કે રેતીના પથ્થર? આન્સર છે હીરા. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓછી ખર્ચાળ, ઓછી પ્રદૂષિત અને એનર્જીની બચત કરતી કચરો નિકાલ કરવાની પદ્ધતિ કઈ છે? રિસાયકલિંગ, બાળી નાખવું, ખાતર કે જમીનમાં દાટવું? આન્સર છે રિસાયકલિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, વધારાના એકમ તરીકે ફીડ બદલવાના હેતુ માટે લેથમાં કયા ગિયર્સ ઉપલબ્ધ છે? સ્પિન્ડલ ગિયર, ફિક્સ સ્ટડ ગિયર, ટબલર ગિયર કે ચેન્જ ગિયર? આન્સર છે ચેન્જ ગિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારના લેથ સેન્ટરનો ઉપયોગ પાઇપ્સ, સેલો અને નળાકાર છેડાવાળા જોબ્સને ટેકો આપવા માટે થાય છે? સામેલ કેન્દ્ર, બોલ કેન્દ્ર, ટીપ કરેલું કેન્દ્ર કે પાઇપ કેન્દ્ર? આન્સર છે પાઇપ કેન્દ્ર. નેક્સ્ટ ક્વેશ્ચન, ફીડ મોટર અને ગિયર બોક્સને મિલિંગ મશીનનો કયો ભાગ સમાવે છે? પાયો, કોલમ, કાઠી કે ઘૂંટણ? આન્સર છે ઘૂંટણ. નેક્સ્ટ ક્વેશ્ચન, 5Sની કલ્પનામાં કાર્યસ્થળની સુઘડતા અને સ્વચ્છતાને સૂચવવા માટે કયો પદ વપરાય છે? સેટ કરો, સ્ટાર્ટ કરો, ચમકવું કે ટકાવવું? આન્સર છે ચમકવું. નેક્સ્ટ ક્વેશ્ચન, ધાતુઓનો કયો ગુણધર્મ શોક લોડ સામે ક્ષમતા પ્રદાન કરે છે? કડકતા, સખ્તાઈ, સ્થિતિસ્થાપકતા કે બરડપણું? આન્સર છે કડકતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ચોકસાઈવાળા સ્લોટિંગ મશીનોમાં કયા પ્રકારના ટૂલ હેડનો ઉપયોગ કરવામાં આવે છે? રિલીફ ટૂલ હેડ, રોટેટિંગ ટૂલ હેડ, એક્સટેન્શન ટૂલ હેડ કે સાદા સાધન? આન્સર છે રોટેટિંગ ટૂલ હેડ. નેક્સ્ટ ક્વેશ્ચન,
ટેપર ટર્નિંગમાં એટેચમેન્ટનું કાર્ય શું છે? ટૂલ જરૂરી એંગલ સુધી માર્ગદર્શન આપે છે, સાધન સખત રાખે છે, ટેપર એંગલની ગણતરી કરે છે, કામ કરવા માટે ટોર્ક આપે છે. આન્સર છે ટૂલ જરૂરી એંગલ સુધી માર્ગદર્શન આપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્લોટિંગ મશીનમાં કયા ભાગમાં ટૂલ પકડવામાં આવે છે? સાધન વડા, ટૂલ પોસ્ટ, ક્લેમ્સ કે કોલેટ ચક? આન્સર છે ટૂલ પોસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, લેપિંગ કમ્પાઉન્ડ બનાવવામાં કયા કુદરતી ઘર્ષકનો ઉપયોગ થાય છે? રેતીનો પથ્થર, હીરા, કોરન્ડમ કે એમ્બ્રી? આન્સર છે હીરા. નેક્સ્ટ ક્વેશ્ચન, ફિક્સ સ્ટેડી રેસ્ટમાં કેટલા એડજસ્ટેબલ પેડ હોય છે? 6, 4, 5 કે 3? આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન, ચોકસાઈના કામ માટે કયા સ્લોટિંગ મશીનનો ઉપયોગ થાય છે? સામાન્ય હેતુ સ્લોટિંગ, ડાય સ્લોટિંગ, ચોકસાઈ સાધન રૂમ કે ટ્રાવેલિંગ સ્લોટિંગ? આન્સર છે ચોકસાઈ સાધન રૂમ. નેક્સ્ટ ક્વેશ્ચન, એક પરિભ્રમણમાં માઇક્રોમીટરના સ્પિન્ડલ દ્વારા કેટલું અંતર કાપવામાં આવે છે? 0.75 mm, 1 mm, 0.50 mm, 1.50 mm? આન્સર છે 0.50 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, વ્હીલ ચેટર માર્ક્સનું કારણ શું છે? વ્હીલ આઉટ ઓફ સેન્ટર, ખૂબ નરમ વ્હીલ, ડર્ટી કુલન્ટ, ખોટો વ્હીલ ગ્રેડ? આન્સર છે વ્હીલ આઉટ ઓફ સેન્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન, મેટલ દૂર કરવાના ઝડપી અને મોટા જથ્થા માટે ફાઇલનો ગ્રેડ શું છે? રફ ફાઇલ, સ્મૂથ ફાઇલ, સેકન્ડ કટ ફાઇલ કે બસ્ટર્ડ ફાઇલ? આન્સર છે રફ ફાઇલ. નેક્સ્ટ ક્વેશ્ચન, DTIમાં પ્લન્જર રેખીય ગતિને પોઇન્ટરની રોટરી ગતિમાં રૂપાંતરિત કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? બેક ગિયર મિકેનિઝમ, રેક અને પિનિયન મિકેનિઝમ, વર્મ અને વ્હીલ મિકેનિઝમ, કેમ અને ફોલોઅર મિકેનિઝમ? આન્સર છે રેક અને પિનિયન મિકેનિઝમ. નેક્સ્ટ ક્વેશ્ચન, પેડેસ્ટલ ગ્રાઇન્ડરમાં વર્ક રેસનો હેતુ શું છે? ચકને ટેકો આપો, કામને પકડી રાખો, મશીનને સપોર્ટ કરો, કામને ટેકો આપો? આન્સર છે કામને ટેકો આપો. નેક્સ્ટ ક્વેશ્ચન, સંદર્ભ બાજુથી સમાંતર બાજુ મશીનિંગ માટે રોટરી ટ્રેબલ દ્વારા કેટલું કોણ અનુક્રમિક હોવું જોઈએ? 60 અંશ, 240 અંશ, 180 અંશ કે 120 અંશ? આન્સર છે 180 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, સરફેસ ગ્રાઇન્ડિંગ મશીનનો કયો ભાગ કોલમ પર માઉન્ટ થયેલ છે અને તે વર્ટિકલી ઉપર અને નીચે ખસેડી શકાય છે? પાયો, વ્હીલ હેડ, સેડલ કે ટેબલ? આન્સર છે વ્હીલ હેડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ડ્રાય ગ્રાઇન્ડિંગ પદ્ધતિમાં કયું કટિંગ ફ્લુઇડ વપરાય છે? કેરોસીન, કટિંગ ફ્લુઇડ વપરાતું નથી, પાણી કે ઓઇલ? આન્સર છે કટિંગ ફ્લુઇડ વપરાતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, લાઇટ ડ્યુટી પ્લેન મિલિંગ કટરનો હેલિકલ એંગલ શું હોય છે? 20 અંશ, 45 અંશ, 25 અંશ કે 35 અંશ? આન્સર છે 25 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારના ચકમાં કામને આપમેળે કેન્દ્રિત કરવાની અને લાંબા સમય સુધી ચોકસાઈ જાળવવાની ક્ષમતા છે? 3 જડબાના ચક, ચુંબકીય ચક, 4 જડબાના ચક કે કોલેટ ચક? આન્સર છે કોલેટ ચક. નેક્સ્ટ ક્વેશ્ચન, સરફેસ પ્લેટ બનાવવામાં કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે? હાઈ સ્પીડ સ્ટીલ, ઉચ્ચ કાર્બન સ્ટીલ, સારી ગુણવત્તાનું કાસ્ટ આયર્ન કે હળવા સ્ટીલ? આન્સર છે સારી ગુણવત્તાનું કાસ્ટ આયર્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રોફાઇલ મિલિંગ માટે એક કરતાં વધુ જોબ પર સરફેસિંગ માટે કયા મિલિંગ એટેચમેન્ટનો ઉપયોગ થાય છે? પરિપત્ર કોષ્ટક, હાઈ સ્પીડ, રેક મિલિંગ કે સ્લોટિંગ જોડાણ? આન્સર છે પરિપત્ર કોષ્ટક જોડાણ. નેક્સ્ટ ક્વેશ્ચન, માસ ઉત્પાદન એટલે શું થાય છે? મર્યાદિત સંખ્યામાં ઘટકોનું ઉત્પાદન, જોડીમાં ઘટકોનું ઉત્પાદન, મોટી સંખ્યામાં ઘટકનું ઉત્પાદન, એક ભાગમાં એક ઘટકનું ઉત્પાદન? આન્સર છે મોટી સંખ્યામાં ઘટકનું ઉત્પાદન. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્લોટિંગ મશીનમાં ટૂલ કેવી રીતે ખસેડવામાં આવે છે? ફેરવીને, ઓસિલેટિંગ, ટૂલ ડિપાર્ટ કે રેસિપ્રોકેટિંગ? આન્સર છે રેસિપ્રોકેટિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, બોરિંગ, પોકેટ મિલિંગ, પ્રોફાઇલ મિલિંગ અને શાફ્ટની મધ્યમાં કીવે માટે કયા પ્રકારનું મિલિંગ મશીન યોગ્ય છે?
વિશેષ પ્રકાર, યુનિવર્સલ, સાદું કે વર્ટિકલ? આન્સર છે વર્ટિકલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉચ્ચ અવાજના સ્તરના જોખમ માટે કયા પ્રકારના સંરક્ષણ ઉપકરણનો ઉપયોગ થાય છે? ઇયરમફ, હેન્ડ ગ્લવ્સ, એપ્રોન કે હેલ્મેટ? આન્સર છે ઇયરમફ. નેક્સ્ટ ક્વેશ્ચન, હેન્ડસોને શાર્પ કરવા માટે કયા પ્રકારના ગ્રાઇન્ડિંગ વ્હીલનો ઉપયોગ કરવામાં આવે છે? સોસર, ડિસ્ક, ટ્રેસ કપ કે ફ્લેરિંગ કપ? આન્સર છે સોસર. નેક્સ્ટ ક્વેશ્ચન, આપણા દેશમાં કઈ લિમિટ અને ફિટની સિસ્ટમનું પાલન કરવામાં આવે છે? DIN, BIS, BSS કે JIS? આન્સર છે BIS. નેક્સ્ટ ક્વેશ્ચન, ચિપ રચનાના ભૂમિતિ પર નિયંત્રણ કોણ કરે છે? રેક એંગલ, રિલીફ એંગલ, કટિંગ એજ એંગલ કે ક્લિયરન્સ એંગલ? આન્સર છે રેક એંગલ. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ક્રાઇબર બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? હાઈ સ્પીડ સ્ટીલ, ઉચ્ચ કાર્બન સ્ટીલ, મધ્યમ કાર્બન સ્ટીલ કે હળવું સ્ટીલ? આન્સર છે ઉચ્ચ કાર્બન સ્ટીલ. નેક્સ્ટ ક્વેશ્ચન, સરફેસ ગ્રાઇન્ડિંગ મશીનનો કયો ભાગ કામને લોજિટિકલી ફીડ કરવા માટે ગાઇડ વે પર રેસિપ્રોકેટ થાય છે? સેડલ, પાયો, ટેબલ કે વ્હીલ હેડ? આન્સર છે ટેબલ. નેક્સ્ટ ક્વેશ્ચન, જોબને પકડવા, લોકેટ કરવા અને ટૂલને ગાઇડ કરવા માટે કયું ઉપકરણ વપરાય છે? જીગ, ફિક્સચર, ચક કે કોલેટ ચક? આન્સર છે જીગ. નેક્સ્ટ ક્વેશ્ચન, લેથનો કયો ભાગ ઝડપથી થ્રેડને પકડવા માટે વપરાય છે? ક્રોસ સ્લાઇડ, ટૂલ પોસ્ટ, ચેસિસ ડાયલ કે ટોચના સ્લાઇડ? આન્સર છે ચેસિંગ ડાયલ. નેક્સ્ટ ક્વેશ્ચન, નાના કટરને વધુ ઝડપે ચલાવવા માટે કયા મિલિંગ એટેચમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે? યુનિવર્સલ સર્પાકાર જોડાણ, હાઈ સ્પીડ જોડાણ, સ્લોટિંગ જોડાણ, ઊભી મિલિંગ જોડાણ? આન્સર છે હાઈ સ્પીડ જોડાણ. નેક્સ્ટ ક્વેશ્ચન, મેટ્રિક માઇક્રોમીટરની પીચ સાઇઝ શું હોય છે? 0.02 mm, 1 mm, 0.01 mm કે 0.5 mm? આન્સર છે 0.5 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, બાહ્ય નળાકાર ગ્રાઇન્ડિંગ દ્વારા કયા પ્રકારની સપાટી ઉત્પન્ન થાય છે? છિદ્રો, ફોમ, ફ્લેટ કે નળાકાર? આન્સર છે નળાકાર. નેક્સ્ટ ક્વેશ્ચન, ટૂલ અને કટર ગ્રાઇન્ડરમાં કયા પ્રકારના ડ્રેસર વપરાય છે? ઘર્ષક ડ્રેસર, ડાયમંડ ડ્રેસર, લોક ડિસ્ક ડ્રેસર, સ્ટાર અને ડિસ્ક ડ્રેસર? આન્સર છે ઘર્ષક ડ્રેસર. નેક્સ્ટ ક્વેશ્ચન, આંતરિક અને બાહ્ય બંને ટેપર થ્રેડને કટ કરવાની ટેપરની કઈ પદ્ધતિ છે? કમ્પાઉન્ડ પદ્ધતિ, ફોમ ટૂલ પદ્ધતિ, ટેલ સ્ટોક પદ્ધતિ, ટેપર ટર્નિંગ જોડાણ પદ્ધતિ? આન્સર છે ટેપર ટર્નિંગ જોડાણ પદ્ધતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, 6 મીમી પીચ ધરાવતા ચોરસ થ્રેડની ઊંડાઈ શું છે? 4 mm, 3 mm, 6 mm કે 2 mm? આન્સર છે 3 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્લાસની કચરા સામગ્રીનો રંગ કોડ શું છે? પીળો, લીલો, વાદળી કે લાલ? આન્સર છે લીલો. નેક્સ્ટ ક્વેશ્ચન, ટ્રાન્સમિશન સિસ્ટમમાં સપ્લાઇનનો હેતુ શું છે? તાપમાન સંક્રમણ કરવા માટે, ટોર્ક વહન કરવા માટે, પાવર વધારવા માટે, ઝડપ બદલવા માટે? આન્સર છે ટોર્ક વહન કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, રૂટ અને ક્રેસ્ટ વચ્ચે લંબ અંતર સૂચવવા માટે કયા શબ્દોનો ઉપયોગ થાય છે? લીડ, ડાય, પીચ કે દોરી? આન્સર છે ડાય. નેક્સ્ટ ક્વેશ્ચન, લેથમાં કેરેજ કયા ભાગ પર સ્લાઇડ કરે છે? કમ્પાઉન્ડ રેસ સ્લાઇડ, ક્રોસ સ્લાઇડ, લેથ બેડ કે ટેલ સ્ટોક? આન્સર છે લેથ બેડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટોલરન્સ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે મહત્તમ મર્યાદા માઇનસ લઘુત્તમ મર્યાદા. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્નિયર બેવેલ પ્રોટેક્ટરનો કયો ભાગ ડાયલ સાથે જોડાયેલ છે? બ્લેડ, વર્નિયર સ્કેલ, ડાયલ કે સ્ટોક? આન્સર છે વર્નિયર સ્કેલ. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્રાઉન અને શાર્પ સિસ્ટમમાં કેટલા પ્રકારની ઇન્ડેક્સ પ્લેટ્સ ઉપલબ્ધ છે? 3, 4, 5 કે 2? આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્લોટિંગ મશીનની
સ્ટ્રોક લંબાઈને એડજસ્ટ કરવા માટે કયા ભાગની સ્થિતિ બદલવામાં આવે છે? સ્લોટેડ લિંક, કનેક્ટિંગ રોડ, રામ કે સ્લાઇડિંગ બ્લોક? આન્સર છે સ્લાઇડિંગ બ્લોક. નેક્સ્ટ ક્વેશ્ચન, થ્રેડના અસરકારક વ્યાસને માપવા માટે કયા માઇક્રોમીટરનો ઉપયોગ થાય છે? થ્રેડ માઇક્રોમીટર, સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટર, ઇનસાઇડ માઇક્રોમીટર કે આઉટસાઇડ માઇક્રોમીટર? આન્સર છે સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, ડ્રિલિંગ મશીનમાં ડેપ્થ સ્ટોપનો હેતુ શું છે? ચિપ્સ ફ્લશ કરવા માટે, છિદ્રની ઊંડાઈને માપવા માટે, મોટા છિદ્રો ડીલ કરવા માટે, ડ્રિલ સ્પિન્ડલની ગતિને નિયંત્રિત કરવા માટે? આન્સર છે ડ્રિલ સ્પિન્ડલની ગતિને નિયંત્રિત કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, લેથમાં અગાઉ કરેલ હોલ અથવા કોર હોલને થ્રુ અથવા મોટો કરવાનું ઓપરેશન કયું છે? ચામ્ફરિંગ, સેન્ટ્રલ ડ્રિલિંગ, બોરિંગ કે ગ્રુવિંગ? આન્સર છે બોરિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટેલ સ્ટોક ઓફસેટ પદ્ધતિ કરતાં ટેપર ટર્નિંગ એટેચમેન્ટનો ફાયદો નીચેનામાંથી કયો છે? પ્રારંભિક ખર્ચ ઓછો છે, જોબ કેન્દ્રો વચ્ચે રાખી શકાય છે, લેથ સેન્ટરની ગોઠવણી ખલેલ પહોંચાડતી નથી, પાવર ફીડ આપી શકાતો નથી? આન્સર છે લેથ સેન્ટરની ગોઠવણી ખલેલ પહોંચાડતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ ધાતુને તંતુમય રચના હોય છે? માઇલ સ્ટીલ, રોટ આયર્ન, કાસ્ટ સ્ટીલ કે બ્રોન્ઝ આયર્ન? આન્સર છે રોટ આયર્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, પાતળી શીટના ઉત્પાદનમાં ધાતુઓનો કયો યાંત્રિક ગુણધર્મ ફાયદાકારક છે? મેલિયાબિલિટી, નમ્રતા, યંત્ર શક્તિ કે સખ્તાઈ? આન્સર છે મેલિયાબિલિટી. નેક્સ્ટ ક્વેશ્ચન, ડ્રિલિંગ પ્રક્રિયા શું છે? વર્કપીસ પર છિદ્ર મોટું કરવું, વર્કપીસ પર સ્લોટ બનાવવા, વર્કપીસ પર નવું છિદ્ર બનાવવું, વર્કપીસ પર ગ્રુવ બનાવવું? આન્સર છે વર્કપીસ પર નવું છિદ્ર બનાવવું. નેક્સ્ટ ક્વેશ્ચન, નળાકાર ગ્રાઇન્ડિંગ દ્વારા મળતી સરફેસની રફનેસ ગ્રેડ શું છે? N5, N4, N6 કે N7? આન્સર છે N4. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા અગ્નિશામક સાધનનો ઉપયોગ જ્વલનશીલ પ્રવાહીની આગ માટે થાય છે? ફીણ અગ્નિશામક, પાણીથી ભરેલું અગ્નિશામક, હાલન અગ્નિશામક કે સંગ્રહિત અગ્નિશામક? આન્સર છે ફીણ અગ્નિશામક. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારના સાઇડ મિલિંગ કટર ભારે સ્ટ્રેન્ડર મિલિંગ માટે અને ફક્ત એક જ બાજુ મશીનિંગ માટે વપરાય છે? સ્ટ્રેન્જિંગ દાંત સાઇડ, ઇન્ટરલોકિંગ સાઇડ, અડધી બાજુ મિલિંગ કટર, સાદી બાજુ મિલિંગ કટર? આન્સર છે અડધી બાજુ મિલિંગ કટર. નેક્સ્ટ ક્વેશ્ચન, સાંકડો ખાંચો અને 10 અંશ કરતાં વધારે કોણ ફાઇલ કરવા માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? રાઉન્ડ ફાઇલ, અડધી રાઉન્ડ ફાઇલ, ત્રિકોણાકાર ફાઇલ કે છરી અથવા ધાર ફાઇલ? આન્સર છે છરી અને ધાર ફાઇલ. નેક્સ્ટ ક્વેશ્ચન, હાર્ડન ટૂલમાં આંતરિક સ્ટ્રેસને ઓછું કરવા માટે કઈ હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે? એનલિંગ, સ્ટેબિલાઇઝિંગ, ટેમ્પરિંગ કે નોર્મલાઇઝિંગ? આન્સર છે ટેમ્પરિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્ર પંચનું કોણ શું હોય છે? 90 અંશ, 75 અંશ, 30 અંશ કે 60 અંશ? આન્સર છે 90 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ ઇન્ડેક્સિંગ મેથડમાં ઇન્ડેક્સિંગ હેડના પાછળના ભાગે વધારાનો સ્પિન્ડલ લગાવવામાં આવે છે? ડાયરેક્ટ ઇન્ડેક્સ, ડિફરન્શિયલ ઇન્ડેક્સ, કોણીય ઇન્ડેક્સ કે સિમ્પલ ઇન્ડેક્સ? આન્સર છે ડિફરન્શિયલ ઇન્ડેક્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, રિટર્ન સ્ટ્રોક પર કયા પ્રકારના ટૂલ હેડ ટૂલને કાર્યથી દૂર ખસેડવા દે છે? એક્સટેન્શન ટૂલ હેડ, રોટેટિંગ ટૂલ હેડ, રિલીફ ટૂલ હેડ કે સાદા પ્રકારના ટૂલ હેડ? આન્સર છે રિલીફ ટૂલ હેડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટેલ સ્ટોક ઓફસેટ પદ્ધતિ દ્વારા ટેપર ટર્નિંગ માટે કયું લેથ સેન્ટર યોગ્ય છે? ટાઈપ કેન્દ્ર, પાઇપ કેન્દ્ર, ફરતું કેન્દ્ર કે બોલ કેન્દ્ર? આન્સર છે બોલ કેન્દ્ર. નેક્સ્ટ ક્વેશ્ચન, સરફેસ ગ્રાઇન્ડરમાં ક્રોસ ફીડ આપવા માટે કયા ભાગનો ઉપયોગ થાય છે? વ્હીલ હેડ, કોલમ, બેઝ કે કાઠી? આન્સર છે કાઠી. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્લીપ ગેજ બ્લોક્સ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? ટૂલ સ્ટીલ, નીચા ગ્રેડ સ્ટીલ, ઉચ્ચ કાર્બન સ્ટીલ, ઉચ્ચ ગ્રેડ સ્ટીલ? આન્સર છે ઉચ્ચ ગ્રેડ સ્ટીલ. નેક્સ્ટ ક્વેશ્ચન, બાહ્ય થ્રેડ કાપવા માટે
કયો વ્યાસ બનાવવો જોઈએ? મુખ્ય વ્યાસ, પીચ વ્યાસ, નાના વ્યાસ કે રૂટ વ્યાસ? આન્સર છે મુખ્ય વ્યાસ. નેક્સ્ટ ક્વેશ્ચન, યુનિવર્સલ સરફેસ ગેજના બેઝ ગેજ પર આવેલી વી ગ્રુવનો હેતુ શું છે? નળાકાર ડેટમ સપાટી વાપરવા માટે, ફ્લેટ ડેટમ સપાટી પર વપરાય છે, કોણીય ડેટમ સપાટી પર વપરાય છે, અનિયમિત સપાટી પર વપરાય છે? આન્સર છે નળાકાર ડેટમ સપાટી પર વપરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આંતરિક નળાકાર ગ્રાઇન્ડિંગ દ્વારા કયા પ્રકારની સપાટી ઉત્પન્ન થાય છે? ફોર્મ્ડ, અનિયમિત, ફ્લેટ કે નળાકાર છિદ્ર? આન્સર છે નળાકાર છિદ્ર. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્યુ મશીન જીગનો ઉપયોગ કરે છે? ગ્રાઇન્ડિંગ મશીન, ડ્રિલિંગ મશીન, લેથ મશીન કે મિલિંગ મશીન? આન્સર છે ડ્રિલિંગ મશીન. નેક્સ્ટ ક્વેશ્ચન, મેટ્રિક ટેપરમાં સંખ્યા દ્વારા ટેપરનું કયું તત્વ દર્શાવવામાં આવે છે? લંબાઈ, મોટો વ્યાસ, ટેપરનો એંગલ કે નાનો વ્યાસ? આન્સર છે મોટો વ્યાસ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓઇલનો કયો ગુણધર્મ છે જે ધાતુ પર તેલયુક્ત સપાટી બનાવે છે? ફ્લેશ પોઈન્ટ, તેલયુક્તતા, ફાયર પોઈન્ટ કે વિસ્કોસિટી? આન્સર છે તેલયુક્તતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ટ્રાય સ્ક્વેર દ્વારા કેટલો ખૂણો તપાસવામાં આવે છે? 60 અંશ, 45 અંશ, 30 અંશ કે 90 અંશ? આન્સર છે 90 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, સિમ્પલ ગિયર ટ્રેનમાં પ્રથમ સભ્યનું નામ શું છે? રિવર્સિબલ ગિયર, ડ્રાઈવર, આઇડિયલર કે ડ્રીવન? આન્સર છે ડ્રાઈવર. નેક્સ્ટ ક્વેશ્ચન, મુખ્ય સ્પિન્ડલ અને હેડ સ્ટોક કાસ્ટિંગની બાજુમાં કયા ગિયર ફિટ થાય છે? ચેન્જ ગિયર યુનિટ, સ્પિન્ડલ ગિયર, ફિક્સ સ્ટડ ગિયર કે ટમ્બલર ગિયર? આન્સર છે સ્પિન્ડલ ગિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રાઇન્ડિંગ વ્હીલ માર્કિંગ સિસ્ટમમાં કે શું દર્શાવે છે? એબ્રેસિવ, બોન્ડ, ગ્રાઇટ કે ગ્રેડ? આન્સર છે ગ્રેડ. નેક્સ્ટ ક્વેશ્ચન, કાલ્પનિક ઊભી લીટીએ થ્રેડના એંગલ ઓફ ઇક્લિએશનને દર્શાવવા માટે કયા શબ્દનો ઉપયોગ થાય છે? હેલિક્સ કોણ, ક્લિયરન્સ એંગલ, દબાણ કોણ કે થ્રેડ એંગલ? આન્સર છે હેલિક્સ કોણ. નેક્સ્ટ ક્વેશ્ચન, રોટરી ટેબલ સ્લોટિંગ મશીન પર ક્યાં ફિટ કરેલું હોય છે? ક્રોસ સ્લાઇડ, પલંગ, પાયો કે કાઠી? આન્સર છે ક્રોસ સ્લાઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન, લેથમાં ફેસિંગમાં ફિનિશિંગ દરમિયાન ડેપ્થ ઓફ કટ કેટલી રાખવામાં આવે છે? 0.2 કરતાં ઓછી, 0.1 કરતાં ઓછી, 0.3 mm કરતાં ઓછી, 0.4 mm કરતાં ઓછી? આન્સર છે 0.1 mm કરતાં ઓછી. નેક્સ્ટ ક્વેશ્ચન, ટર્નિંગ ટૂલ પર આપવામાં આવેલા ક્લિયરન્સનો હેતુ શું છે? ટૂલ્સની રબરિંગથી અટકાવવું, પ્રોડક્શન વધારવા, ચિપ ફ્લોને કંટ્રોલ કરવા, ટૂલની સ્ટ્રેન્થને વધારવા? આન્સર છે ટૂલ્સને રબરિંગથી અટકાવવા. નેક્સ્ટ ક્વેશ્ચન, 399ના આરપીએમ સાથે હળવા સ્ટીલના ભાગમાં 20 મીમી ડાયામીટર છિદ્રને ડ્રીલ કરવા માટે વપરાયેલી કટિંગ સ્પીડની ગણતરી કેટલી થશે? ઓપ્શન્સ બધા એકવાર ગણી લેજો. આન્સર છે 25 મીટર પ્રતિ મિનિટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રાઇન્ડિંગ વ્હીલના રનઆઉટને સુધારવા માટે કયું ઓપરેશન કરવામાં આવે છે? ગ્લેઝિંગ, ડ્રેસિંગ, લોડિંગ કે બિલ્ડઅપ? આન્સર છે ડ્રેસિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રાઇન્ડિંગમાં કટિંગ ઓફ વ્હીલ બનાવવા માટે કયા બોન્ડનો ઉપયોગ થાય છે? સેકલ બોન્ડ, રબર બોન્ડ, સિલિકેટ બોન્ડ કે વિટ્રીફાઈડ બોન્ડ? આન્સર છે રબર બોન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રાઇન્ડિંગ કરતી વખતે આંખોના રક્ષણ માટે કોનો ઉપયોગ થાય છે? શૂઝ, એપ્રોન, હેલ્મેટ કે ગોગલ્સ? આન્સર છે ગોગલ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રાઇન્ડિંગ વ્હીલ માર્કિંગ સિસ્ટમમાં 46 શું દર્શાવે છે? એબ્રેસિવનો પ્રકાર, ગ્રેઇનની સાઇઝ, ગ્રેડ કે સ્ટ્રક્ચર? આન્સર છે ગ્રેઇનની સાઇઝ. નેક્સ્ટ ક્વેશ્ચન, વી બ્લોકનો સમાવિષ્ટ ખૂણો કેટલો છે? 60 અંશ, 75 અંશ, 90 અંશ કે 45 અંશ? આન્સર છે 90 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા મૂળભૂત વિચલનનું પ્રતીક હોલ આધાર સિસ્ટમ સૂચવે છે? એચ, પી, આઈ કે સ્મોલ એચ? આન્સર છે કેપિટલ એચ. નેક્સ્ટ ક્વેશ્ચન,
સીધી અથવા ટેપર્ડ નળાકાર સપાટી બનાવવા માટે કયા ગ્રાઇન્ડિંગ ઓપરેશનનો ઉપયોગ થાય છે? પેડેસ્ટલ ગ્રાઇન્ડિંગ, સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ, ટૂલ અને કટર ગ્રાઇન્ડિંગ કે સરફેસ ગ્રાઇન્ડિંગ? આન્સર છે સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. ટ્વિસ્ટેડ ડ્રીલની સામગ્રી શું છે? હાઈ કાર્બન સ્ટીલ, માઇલ્ડ સ્ટીલ, કાસ્ટ સ્ટીલ કે હાઈ સ્પીડ સ્ટીલ? આન્સર છે હાઈ સ્પીડ સ્ટીલ. નેક્સ્ટ ક્વેશ્ચન. ચોરસ થ્રેડ SQ 60/9ની થ્રેડ ઊંડાઈ શું હશે? 4.5 mm, 42 mm, 9 mm કે 18 mm? આન્સર છે 4.5 mm. નેક્સ્ટ ક્વેશ્ચન. છિદ્રોને થ્રેડેડ કરવા માટે બેવલિંગ એંગલ શું છે? 90 અંશ, 80 અંશ, 120 અંશ કે 75 અંશ? આન્સર છે 120 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉદ્યોગોમાં કયા ટેપરનો ઉપયોગ સામાન્ય ધોરણ તરીકે કરવામાં આવે છે? જર્નો ટેપર, મેટ્રિક ટેપર, બ્રાઉન અને શાર્પ ટેપર કે માર્સ ટેપર? આન્સર છે મોર્સ ટેપર. નેક્સ્ટ ક્વેશ્ચન. ગ્રીપિંગ સ્ક્રૂ, રિવેટ્સ, કીઓ અને અન્ય સામાન પદાર્થો માટે કયા પ્રકારના વાઇસનો ઉપયોગ થાય છે? ક્વિક રિલીઝ વાઇસ, પિન વાઇસ, પાઇપ વાઇસ કે હાથ વાઇસ? આન્સર છે હાથ વાઇસ. નેક્સ્ટ ક્વેશ્ચન. સિમ્પલ ઇન્ડેક્સિંગમાં વર્મ અને વર્મ વ્હીલનો રેશિયો કેટલો હોય છે? 1:6, 40:1, 3:1, 12:2? આન્સર છે 40:1. નેક્સ્ટ ક્વેશ્ચન. BIS સિસ્ટમમાં મર્યાદા અને ફિટ ઘટકના બાહ્ય પરિમાણને દર્શાવવા માટે કયો શબ્દ વપરાય છે? હોલ, સહનશીલતા, શાફ્ટ કે વિચલન? આન્સર છે શાફ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. મશીન સલામતી હેઠળ શું આવે છે? સ્થગિત ભાર હેઠળ ન ચાલો, રિંગ, ઘડિયાળ અથવા ચેન ન પહેરો, ગતિ બદલતા પહેલાં મશીનને રોકો, ચાલતી મશીનને રોકવાનો પ્રયાસ કરશો નહીં? આન્સર છે ગતિ બદલતા પહેલાં મશીનને રોકો. નેક્સ્ટ ક્વેશ્ચન. સિમ્પલ ઇન્ડેક્સિંગમાં 8 વિભાગોને ઇન્ડેક્સિંગ કરવા માટે આવશ્યક ઇન્ડેક્સ ક્રેન્ક મૂવમેન્ટ કેટલી થશે? 3 ટન, 6 ટન, 4 ટન કે 5 ટન? આન્સર છે 5 ટન. નેક્સ્ટ ક્વેશ્ચન. હાઈ સ્પીડે ફરતા ભારે જોબને ટેકો આપવા માટે કયા પ્રકારના સેન્ટરનો ઉપયોગ થાય છે? ફિમેલ સેન્ટર, ટીપ કરેલ સેન્ટર, ફરતું સેન્ટર કે પાઇપ સેન્ટર? આન્સર છે ફરતું ચક્ર એટલે કે રોટેટિંગ સેન્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન. કાર્બાઇડ ટીલ ટ્યુબને ગ્રાઇન્ડિંગ કરવા માટે કયા ઘર્ષક ચક્રનો ઉપયોગ થાય છે? સિલિકોન કાર્બાઇડ, ગ્રીન સિલિકોન કાર્બાઇડ, એલ્યુમિનિયમ કાર્બાઇડ, સફેદ એલ્યુમિનિયમ કાર્બાઇડ? આન્સર છે ગ્રીન સિલિકોન કાર્બાઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન. સેન્ટર વચ્ચે કામ કરતી વખતે જોબને ફેરવવા માટે કયા લેથ એસેસરીઝનો ઉપયોગ થાય છે? સ્થિર આરામ, લેથ કેરિયર્સ, લેથ કેન્દ્ર, ફેસ પ્લેટ? આન્સર છે લેથ કેરિયર્સ. નેક્સ્ટ ક્વેશ્ચન. પિત્તળ, તાંબુ, ગ્રે કાસ્ટ આયર્ન અને એલ્યુમિનિયમ જેવી ઓછી તાણ શક્તિની સામગ્રીને ગ્રાઇન્ડ કરવા માટે કયા પ્રકારના એબ્રેસિવનો ઉપયોગ થાય છે? લીલા સિલિકોન કાર્બાઇડ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, બ્રાઉન એલ્યુમિનિયમ ઓક્સાઇડ કે કોરન્ડમ? આન્સર છે લીલા સિલિકોન કાર્બાઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન. લેથ બેડ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? ગ્રે કાસ્ટ આયર્ન, મેલેબલ કાસ્ટ આયર્ન, ડક્ટાઇલ આયર્ન કે વ્હાઇટ કાસ્ટ આયર્ન? આન્સર છે ગ્રે કાસ્ટ આયર્ન. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા થ્રેડનો ઉપયોગ સામાન્ય બોલ્સ અને નટમાં થાય છે? વી થ્રેડ, ટીથ થ્રેડ, ચોરસ થ્રેડ કે ટ્રેપેઝોડિયલ થ્રેડ? આન્સર છે વી થ્રેડ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઘર્ષક કણોનું કદ કયો શબ્દ નક્કી કરે છે? ગ્રેડ, ગ્રીટ, એબ્રેસિવ કે બોન્ડ? આન્સર છે ગ્રીટ. નેક્સ્ટ ક્વેશ્ચન. સિલિંગલ પોઇન્ટ કટિંગ ટૂલ માટે રેસિપ્રોકેટિંગ ડ્રાઇવ પૂરી પાડવા માટે કયા પ્રકારના જોડાણનો ઉપયોગ કરવામાં આવે છે? સ્લોટિંગ જોડાણ, હાઈ સ્પીડ જોડાણ, સાર્વત્રિક સર્પાકાર જોડાણ કે ઊભા મિલિંગ જોડાણ? આન્સર છે સ્લોટિંગ જોડાણ. નેક્સ્ટ ક્વેશ્ચન. જ્યારે કામ ફક્ત કેન્દ્રો વચ્ચે યોજવામાં આવે છે ત્યારે ટેપર ટર્નિંગની કઈ પદ્ધતિ શક્ય છે? ટેલ સ્ટોક સ્ટ્રેટ ઓવર પદ્ધતિ, કમ્પાઉન્ડ પદ્ધતિ, ટેપર ટર્નિંગ પદ્ધતિ, ફોર્મ ટૂલ પદ્ધતિ? આન્સર છે ટેલ સ્ટોક સેટ ઓવર પદ્ધતિ. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રિસિઝન ટૂલ રૂમમાં
કયા ગ્રેડના સ્લિપ ગેજનો ઉપયોગ થાય છે? ગ્રેડ 2, ગ્રેડ 1, ગ્રેડ 0, ગ્રેડ 00. આન્સર છે ગ્રેડ 1. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા ગ્રાઇન્ડિંગ ભીના ગ્રાઇન્ડિંગ છે? પેડેસ્ટલ ગ્રાઇન્ડિંગ, સરફેસ ગ્રાઇન્ડિંગ, બેચ ગ્રાઇન્ડિંગ કે ફ્લેક્સિબલ ગ્રાઇન્ડિંગ? આન્સર છે સરફેસ ગ્રાઇન્ડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. થ્રેડને આગળ વધવા માટે ઘડિયાળની દિશામાં ફેરવાય છે તેનો અર્થ શું છે? તે ડાબા હાથનો થ્રેડ છે, તે એક બરછટ થ્રેડ છે, તે જમણા હાથનો થ્રેડ છે, તે સરસ થ્રેડ છે? આન્સર છે તે જમણા હાથનો થ્રેડ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્લોટિંગમાં સ્ટ્રોક કાપવા દરમિયાન સ્લાઇડના કોણીય અંતરમાં શું બદલાવ આવશે? વળતર સ્ટ્રોક કરતાં વધુ, રિટર્ન સ્ટ્રોકમાં અંતર સમાન, રિટર્ન સ્ટ્રોક કરતાં ઓછું, સ્લાઇડિંગ બ્લોક સ્થિર રહેશે? આન્સર છે વળતર સ્ટ્રોક કરતાં વધુ. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્નિયર કેલિપરની ચોકસાઈ શું છે? 0.05 mm, 0.01 mm, 1 mm, 0.02 mm? આન્સર છે 0.02 mm. નેક્સ્ટ ક્વેશ્ચન. શાફ્ટની સમકેન્દ્રતા કેવી રીતે ચકાસી શકાય છે? વર્નિયર કેલિપરનો ઉપયોગ કરીને, ડાયલ ટેસ્ટ સૂચકનો ઉપયોગ કરીને, સેન્ટર ગેજનો ઉપયોગ કરીને, કોમ્બિનેશન સેટનો ઉપયોગ કરીને? આન્સર છે ડાયલ ટેસ્ટ સૂચકનો ઉપયોગ કરીને. નેક્સ્ટ ક્વેશ્ચન. ફોર જો ચકમાં જોને મૂવ કરવા માટે તેમાં કયા પ્રકારના આટા હોય છે? વી થ્રેડ, બસ્ટ્રેસ થ્રેડ, એકમે થ્રેડ કે ચોરસ થ્રેડ? આન્સર છે ચોરસ થ્રેડ. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા પ્રકારના જીગનો ઉપયોગ ઘણી દિશાઓ પર ડ્રીલ કરવા માટે થાય છે? બોક્સ જીગ, પોસ્ટ જીગ, ઇન્ડેક્સ જીગ કે પ્લેટ જીગ? આન્સર છે બોક્સ જીગ. નેક્સ્ટ ક્વેશ્ચન. કયો બોન્ડ વી અક્ષર સૂચવે છે? રબર બોન્ડ, વિટ્રિફાઈડ બોન્ડ, સિલિકેટ બોન્ડ કે સેકલ બોન્ડ? આન્સર છે વિટ્રિફાઈડ બોન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા પ્રકારના મિલિંગ મશીનો ભારે કાર્યોને સમાવી શકે છે? વર્ટિકલ મિલિંગ મશીન, સાદા મિલિંગ મશીન, વિશેષ પ્રકારના મિલિંગ મશીન, યુનિવર્સલ મિલિંગ મશીન? આન્સર છે સાદા મિલિંગ મશીન. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્લોટિંગમાં ટૂલ માટે ક્લિયરન્સ આપવાનો હેતુ શું છે? પૂરતો સમય મળે છે, ચિપ સાફ કરવા દે છે, લુબ્રિકન્ટ આપવા માટે, કામ આપવા માટે? આન્સર છે પૂરતો સમય મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. બસ્ટર્ડ ફાઇલનો હેતુ શું છે? સામગ્રીને ચોક્કસ કદમાં લાવવા, સામગ્રીના ભારમાં ઘટાડો કરવા, ફિનિશિંગ સાઇડની નજીક લાવે છે, નાની માત્રામાં સામગ્રી દૂર કરે છે? આન્સર છે સામગ્રીના ભારે ઘટાડા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. સરળ ગિયર ટ્રેનમાં આઇડલર ગિયરનો ઉપયોગ કરવાનો શું ફાયદો છે? ગિયર રેશિયાને અસર કરે છે, એંગેજ માટે સરળ, ગિયર રેશિયાને અસર કરતું નથી, ઝડપ રોકવા માટે સરળ? આન્સર છે ગિયર રેશિયાને અસર કરતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. પોર્ટેબલ ડ્રિલિંગ મશીનની મહત્તમ ડ્રીલ કદ સાઇઝ કેટલી હોય છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે 12 થી 18 mm. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા પ્રકારના કટરનો ઉપયોગ ટેપ અથવા રીમરના ફ્લ્યુટ કટિંગ માટે થાય છે? સિંગલ એંગલ મિલિંગ કટર, ડબલ અને અસમાન કોણ કટર, અસમાન કોણ કટર, સમાન એંગલ મિલિંગ કટર? આન્સર છે ડબલ અને અસમાન કોણ કટર. નેક્સ્ટ ક્વેશ્ચન. સોફ્ટ સ્ટીલ અને પિત્તળ કાપવા માટે કયા પ્રકારના મિલિંગ કટરનો ઉપયોગ થાય છે? હેલિકલ પ્લેન મિલિંગ, હેવી ડ્યુટી પ્લેન મિલિંગ કટર, લાઇટ ડ્યુટી પ્લેન મિલિંગ કટર, સામેલ ટૂલ કટર? આન્સર છે હેલિકલ પ્લેન મિલિંગ કટર. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્નિયર કેલિપર શું છે? ટેલિસ્કોપિંગ માપન સાધન, ચોકસાઈ માપવા માટેનું સાધન, કોણીય માપન સાધન, પરોક્ષ માપન સાધન? આન્સર છે ચોકસાઈ માપવા માટેનું સાધન. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રાથમિક સારવારના એબીસીમાં એ એટલે શું? અવે, એરવે, એક્સિડન્ટ કે એક્યુટ? આન્સર છે એરવે. નેક્સ્ટ ક્વેશ્ચન. બારીક અપઘર્ષણ દાણાનું વાસ્તવિક કદ કેટલું હોય છે? 80 થી 180, 30 થી 60, 10 થી 24, 220 થી 600? આન્સર છે 80 થી 180. નેક્સ્ટ ક્વેશ્ચન. સેલ્ફ હોલ્ડિંગ ટેપરમાં મહત્તમ મર્યાદા માટે
કયો નાનો ટેપર એંગલ આપવામાં આવે છે? 3 અંશ, 2 અંશ, 1 અંશ, 1 થી 5 અંશ. આન્સર છે 3 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન. સામાન્ય રીતે વર્કશોપ અને ઉદ્યોગોમાં કયા પ્રકારના મિલિંગ મશીનનો ઉપયોગ થાય છે? ફિક્સ લોડ પ્રકાર, સ્પેશિયલ પ્રકાર, પ્લાનર પ્રકાર, કોલમ અને ની પ્રકાર. આન્સર છે કોલમ અને ની પ્રકાર. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્ક્રૂ થ્રેડને માપવા માટે કયા માપન સાધનનો ઉપયોગ થાય છે? વર્નિયર કેલિપર, વર્નિયર ઊંચાઈ ગેજ, વર્નિયર બેવેલ પ્રોટેક્ટર, સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટર. આન્સર છે સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન. કેમ પુલી હેડસ્ટોક લેથમાં બેક ગિયરનો હેતુ શું છે? સ્પિન્ડલ ઝડપ બમણી કરવા, સ્પિન્ડલ ઝડપ ઘટાડવા, સ્પિન્ડલ ઝડપ વધારવા, સ્પિન્ડલ ટર્નિંગમાં મદદ કરવા. આન્સર છે સ્પિન્ડલ ઝડપ ઘટાડવા. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્નિયર બેવેલ પ્રોટેક્ટરનો કયો ભાગ ગોળાકાર છે અને ધાર ડિગ્રીમાં ગ્રેજ્યુએટ થાય છે? બ્લેડ, ડાયલ, સ્ટોક કે ડિસ્ક. આન્સર છે ડાયલ. નેક્સ્ટ ક્વેશ્ચન. તેલ આગ પકડે છે અને સતત જ્વાળામાં રહે છે તે ગુણધર્મ એટલે શું થાય છે? ફ્લેશ પોઈન્ટ, બિંદુ રેડવું, ઉત્કલન બિંદુ કે ફાયર પોઈન્ટ. આન્સર છે ફાયર પોઈન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. BIS સિસ્ટમમાં ટોલરન્સના કેટલા ગ્રેડ રજૂ થાય છે? 12, 15, 25 કે 18. આન્સર છે 18. નેક્સ્ટ ક્વેશ્ચન. ધાતુનો કયો ગુણધર્મ તૂટતા પહેલાં કાયમી વિકૃતિને મંજૂરી આપતો નથી? સખ્તાઈ, યંત્રશક્તિ, બરડાઈપણું કે નરમાઈ. આન્સર છે બરડપણું. નેક્સ્ટ ક્વેશ્ચન. ફ્લો રેસ્ટ લેથ મશીન પર ક્યાં ફિટ થાય છે? ટેલસ્ટોક, કાઠી, ક્રોસ સ્લાઇડ કે બેડ. આન્સર છે કાઠી. નેક્સ્ટ ક્વેશ્ચન. મેટ્રિક એકમે થ્રેડનો સમાવિષ્ટ એંગલ શું છે? 30 અંશ, 29 અંશ, 20 અંશ કે 24 અંશ. આન્સર છે 30 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન. બેન્ચ વાઇસમાં સોફ્ટ જડબા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? એલ્યુમિનિયમ, કાસ્ટ સ્ટીલ, કાસ્ટ આયર્ન કે ટૂલ સ્ટીલ. આન્સર છે એલ્યુમિનિયમ. નેક્સ્ટ ક્વેશ્ચન. થ્રેડને દર્શાવવા માટે કયા વ્યાસનો ઉપયોગ કરવામાં આવે છે? મુખ્ય વ્યાસ, નાના વ્યાસ, પીચ વ્યાસ કે રૂટ વ્યાસ. આન્સર છે મુખ્ય વ્યાસ. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્નિયર બેવેલ પ્રોટેક્ટરના કયા ભાગને ડેટમ સપાટી સાથે સંપર્કમાં રાખવો જોઈએ જ્યાંથી કોણ માપવામાં આવે છે? બ્લેડ, સ્ટોક, મૌખિક કે ડિસ્ક. આન્સર છે સ્ટોક. નેક્સ્ટ ક્વેશ્ચન. સરફેસ ગ્રાઇન્ડિંગ મશીનનો કયો ભાગ તેની ક્રોસવાઇઝ ગતિમાં કોષ્ટક વહન કરે છે? વ્હીલ હેડ, પાયો, ટેબલ કે સેડલ. આન્સર છે સેડલ. નેક્સ્ટ ક્વેશ્ચન. કેટલા રફનેસ ગ્રેડ નંબરનો ઉપયોગ થાય છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે N1 થી N12. નેક્સ્ટ ક્વેશ્ચન. મેટલ ચિપ્સનો નિકાલ કેવી રીતે કરવો જોઈએ? ખાતર, રિસાયકલિંગ, બર્નિંગ કે જમીનમાં દાટીને. આન્સર છે રિસાયકલિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. ડ્રાય ગ્રાઇન્ડિંગનું ઉદાહરણ શું છે? સેન્ટરલેસ ગ્રાઇન્ડર, ટૂલ અને કટર ગ્રાઇન્ડર, સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર કે સરફેસ ગ્રાઇન્ડર. આન્સર છે ટૂલ અને કટર ગ્રાઇન્ડર. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્થિર કટિંગ ટૂલ વડે ફરતા વર્કપીસમાંથી મેટલ દૂર કરતા મશીનનું નામ શું છે? મિલિંગ મશીન, શેપર, ગ્રાઇન્ડિંગ મશીન કે લેથ. આન્સર છે લેથ. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્નિયર કેલિપરનું લઘુત્તમ માપ શોધવાનું સૂત્ર કયું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે 1 MSD - 1 VSD. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્લોટિંગ મશીનમાં ઝડપી રિટર્ન મિકેનિઝમનો હેતુ શું છે? કટિંગ સમય વધારવા માટે, નિષ્ક્રિય સમય ઘટાડવા માટે, નિષ્ક્રિય સમય વધારવા માટે, કટિંગ સમય ઘટાડવા માટે. આન્સર છે નિષ્ક્રિય સમય ઘટાડવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. BIS સિસ્ટમમાં છિદ્રનું મૂળભૂત વિચલન કેવી રીતે સૂચવવું જોઈએ? સ્મોલ લેટર, કેપિટલ લેટર, ફક્ત સંખ્યાઓ, કેપિટલ અથવા સ્મોલ અક્ષર. આન્સર છે કેપિટલ લેટર. નેક્સ્ટ ક્વેશ્ચન.
સ્લોટિંગ ઓપરેશનમાં ટૂલ ક્લિયરન્સ અંતર કેટલું હોય છે? 50 mm, 15 mm, 35 mm કે 25 mm? આન્સર છે 25 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, એન્ગ્યુલર ઇન્ડેક્સિંગમાં કાપવાની ડિગ્રી આપેલી હોય તો ઇન્ડેક્સિંગ ક્રેક શોધવાનું સૂત્ર કયું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે ટી બરાબર ડીના છેદમાં 9. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓસ્ટેનાઇટ સ્ટ્રક્ચરના ડ્રાસ્ટિક કુલિંગના કારણે સ્ટીલમાં નીચેની કઈ રચનાઓ પ્રાપ્ત થાય છે? ફેરાઇટ, માર્ટેનસાઇટ, પર્લાઇટ કે સિમેન્ટાઇટ? આન્સર છે માર્ટેનસાઇટ. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્લોટરમાં ડ્રાઇવિંગ મિકેનિઝમનો કયો ભાગ રેમ સાથે સ્લોટિંગ લિંકને જોડે છે? ચક, કડી, પીવટ કે સ્લાઇડિંગ બ્લોક? આન્સર છે કડી. નેક્સ્ટ ક્વેશ્ચન, થ્રેડ માપનમાં શ્રેષ્ઠ કદનો વાયર શું છે? ક્રેસ પર સંપર્ક, રૂટ પર સંપર્ક, પીચ લાઇન પર સંપર્ક, પ્રભાવી વ્યાસ પર સંપર્ક? આન્સર છે પ્રભાવી વ્યાસ પર સંપર્ક. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા લેથ ઓપરેશનનો હેતુ વર્કપીસ પર અંતર્મુખ અને બહિર્મુખ પ્રોફાઇલ બનાવવા માટે થાય છે? ચામ્ફરિંગ, ફેસિંગ, ફોર્મ ટર્નિંગ, ટેપર ટર્નિંગ? આન્સર છે ફોર્મ ટર્નિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, ફાઇલ કેવી રીતે સ્પષ્ટ કરવી જોઈએ? વજન દ્વારા, લંબાઈ, ગ્રેડ, આકાર અને કટ દ્વારા, પહોળાઈ દ્વારા કે સામગ્રી દ્વારા? આન્સર છે લંબાઈ, ગ્રેડ, આકાર અને કટ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, માઇક્રોમીટરના એન્વિલ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? હાઈ કાર્બન સ્ટીલ, એલોય સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ કે માઇલ્ડ સ્ટીલ? આન્સર છે એલોય સ્ટીલ. નેક્સ્ટ ક્વેશ્ચન, આઉટસાઇડ માઇક્રોમીટરમાં રેચેટ સ્ટોપનો ઉપયોગ શું છે? સ્પિન્ડલ પર સમાન દબાણ, સ્પિન્ડલને લોક કરવું, નટમાંથી પસાર કરવું, સ્પિન્ડલને અનલોક કરવું? આન્સર છે સ્પિન્ડલ પર સમાન દબાણ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટેલ સ્ટોક ઓફસેટ પદ્ધતિમાં અક્ષના સંદર્ભમાં ટૂલ મૂવમેન્ટની દિશા શું છે? ઇન્ક્લાઇન્ડ એટ 45, ઇન્ક્લાઇન્ડ એટ 60, લંબ કે સમાંતર? આન્સર છે સમાંતર. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેની કઈ ટેપર ટર્નિંગ પદ્ધતિમાં ઉચ્ચ પ્રારંભિક ખર્ચની જરૂર છે? જોડાર ટર્નિંગ, ટેલ સ્ટોક મેથડ, કમ્પાઉન્ડ રેસ્ટ મેથડ કે ફોર્મ ટૂલ? આન્સર છે જોડાર ટર્નિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ટ્રેટ કપ ગ્રાઇન્ડિંગ વ્હીલનો ઉપયોગ શું છે? ફ્લેટ સરફેસ ગ્રાઉન્ડ કરવી, આંતરિક સરફેસ ગ્રાઉન્ડ કરવી, સિલિન્ડ્રિકલ સરફેસ ગ્રાઉન્ડ કરવી, એન્ગ્યુલર સરફેસ ગ્રાઉન્ડ કરવી? આન્સર છે ફ્લેટ સરફેસ ગ્રાઉન્ડ કરવી. નેક્સ્ટ ક્વેશ્ચન, સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા વર્નિયર હાઇટ ગેજ બીમની ઊંચાઈ કેટલી હોય છે? 50 mm, 300 mm, 400 mm કે 200 mm? આન્સર છે 300 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, માઇક્રોમીટરમાં રેચેટ સ્ટોપનું કાર્ય શું છે? એરણ પર ઉચ્ચ દબાણ રાખે છે, સમાન દબાણની ખાતરી કરે છે, સ્પિન્ડલને મજબૂત બનાવે છે, ચોકસાઈ વધે છે? આન્સર છે સમાન દબાણની ખાતરી કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, BISનો અર્થ શું થાય છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે બેરાવ ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, 3 ગિયર્સ ધરાવતા લેથના ગિયર યુનિટનું નામ શું છે જેમાં દરેકમાં સરખા દાતા હોય છે? સ્પિન્ડલ ગિયર, ફિક્સ સ્ટડ ગિયર, ટબલર ગિયર, ચેન્જ ગિયર? આન્સર છે ટબલર ગિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, નળાકાર જોબમાં એક સરખી રીતે આગળ વધતા જતા વ્યાસમાં ચઢાણ અથવા ઉતાર આપવાની ક્રિયાને શું કહે છે? ટેપર ટર્નિંગ, કંટાળાજનક, વળાંક કે ગ્રુવિંગ? આન્સર છે ટેપર ટર્નિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, કોમ્બિનેશન સેટમાં ખૂણા તપાસવા માટે કયા ભાગનો ઉપયોગ થાય છે? પ્રોટેક્ટર હેડ, સ્પિરિટ લેવલ, સેન્ટર હેડ કે સ્ક્વેર હેડ? આન્સર છે પ્રોટેક્ટર હેડ. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્નિયર બેવેલ પ્રોટેક્ટરની ચોકસાઈ શું છે? 0.5 ડિગ્રી, 5 સેકન્ડ, 1 ડિગ્રી કે 5 મિનિટ? આન્સર છે 5 મિનિટ. નેક્સ્ટ ક્વેશ્ચન, BIS સિસ્ટમમાં કેટલા મૂળભૂત વિચલનો હોય છે? 22, 20, 16
કે 25? આન્સર છે 25. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રાઇન્ડિંગ ઓપરેશનની કઈ પદ્ધતિમાં સીધા અથવા ટેપર્ડ છિદ્રો ઉત્પન્ન થાય છે? ટૂલ અને કટર ગ્રાઇન્ડિંગ, આંતરિક નળાકાર ગ્રાઇન્ડિંગ, પેડેસ્ટલ ગ્રાઇન્ડિંગ, સરફેસ ગ્રાઇન્ડિંગ? આન્સર છે આંતરિક નળાકાર ગ્રાઇન્ડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, 0.1 RA માઇક્રોનમાં ખરબચડાપણું મૂલ્યો કયો ખરબચડાપણું ગ્રેડ નંબર સૂચવે છે? N2, N1, N3 કે N4? આન્સર છે N3. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રાઇન્ડિંગ વ્હીલ માર્કિંગ સિસ્ટમમાં એ શું દર્શાવે છે? એબ્રેસિવ, બોન્ડ, ગ્રેડ કે ગ્રીટની સાઇઝ? આન્સર છે એબ્રેસિવ. નેક્સ્ટ ક્વેશ્ચન, વધારાના એકમ તરીકે ફીડ બદલવાના હેતુ માટે લેથમાં કયા ગિયર્સનો સેટ ઉપલબ્ધ છે? ફિક્સ સ્ટડ ગિયર, ટમ્બલર ગિયર, ચેન્જ ગિયર કે સ્પિન્ડલ ગિયર? આન્સર છે ચેન્જ ગિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, એનિલિંગ દ્વારા ધાતુનો કયો ગુણધર્મ પ્રાપ્ત થાય છે? હાર્ડનેસ, ડક્ટિલિટી, ટફનેસ કે સરફેસ હાર્ડનેસ? આન્સર છે ડક્ટિલિટી. નેક્સ્ટ ક્વેશ્ચન, ટેપર ટર્નિંગની કઈ પદ્ધતિમાં જોબને ચક અથવા સેન્ટર વચ્ચે રાખી શકાય છે? ટર્નિંગ જોડાણ, ટેલ સ્ટોક ઓફસેટ, કમ્પાઉન્ડ પદ્ધતિ, ફોર્મ ટૂલ પદ્ધતિ? આન્સર છે ટર્નિંગ જોડાણ. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્રિટિશ લેથ પર મેટ્રિક થ્રેડ કાપવા માટે ટ્રાન્સલેટિંગ ગિયરના કેટલા દાંતનો ઉપયોગ થાય છે? 127, 63, 60 કે 45? આન્સર છે 127. નેક્સ્ટ ક્વેશ્ચન, ત્રીજી ડિગ્રી બર્ન માટે પ્રથમ સહાય શું છે? ક્રીમ લગાવવી, ભીના કપડાથી ઢાંકી દેવું, ઠંડા પાણીથી ફ્લશ કરવું કે પાટો બાંધવો? આન્સર છે ભીના કપડાથી ઢાંકી દેવું. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું ટૂલ હેડ મોટા વ્યાસના જોબને સ્લોટિંગ માટે ઉપયોગી છે? રોટેટિંગ ટૂલ હેડ, રિલીફ ટૂલ હેડ, સાદા પ્રકારના ટૂલ હેડ, એક્સટેન્શન ટૂલ હેડ? આન્સર છે એક્સટેન્શન ટૂલ હેડ. નેક્સ્ટ ક્વેશ્ચન, રેખીય અનુકમણિકાનો હેતુ શું છે? ગિયર કટિંગ, લિનિયર ગ્રેજ્યુએશન, સ્પ્લિન કટિંગ કે ચોરસ કટિંગ? આન્સર છે લિનિયર ગ્રેજ્યુએશન. નેક્સ્ટ ક્વેશ્ચન, યુનિવર્સલ મિલિંગ મશીનમાં ટેબલનો મહત્તમ સિલિંગ એંગલ કેટલો છે? 60 ડિગ્રી, 90 ડિગ્રી, 45 ડિગ્રી કે 30 ડિગ્રી? આન્સર છે 45 ડિગ્રી. નેક્સ્ટ ક્વેશ્ચન, કટિંગ કટરના અંત તેમજ પેરીફેરી પર કઈ મિલિંગ પ્રોસેસ થાય છે? ફેસ મિલિંગ, સાઇડ મિલિંગ, એન્ડ મિલિંગ કે સાદું અથવા સ્લેબ મિલિંગ? આન્સર છે એન્ડ મિલિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રાઇન્ડિંગ વ્હીલ માર્કિંગ સિસ્ટમમાં એ શું દર્શાવે છે? બોન્ડનો પ્રકાર, ગ્રેન સાઇઝ, એબ્રેસિવનો પ્રકાર કે ગ્રેડ? આન્સર છે એબ્રેસિવનો પ્રકાર. મિત્રો, અમુક ક્વેશ્ચન રિપીટ થયા છે. તે પરીક્ષામાં 2 અથવા 3 વાર પૂછાયેલા છે, એટલે રિપીટ થયે છતાં પણ રાખેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ખૂબ જ સખત સામગ્રી માટે કયા પ્રકારના રંગીન સિલિકોન કાર્બાઇડ ગ્રાઇન્ડિંગ વ્હીલનો ઉપયોગ થાય છે? બ્રાઉન, લાલ, પીળો કે લીલો? આન્સર છે લીલો. નેક્સ્ટ ક્વેશ્ચન, ડાયલ ટેચ સૂચક શું છે? ઊંડાઈ માપવાનું સાધન, પહોળાઈ માપવાનું સાધન, અર્ધ ચોકસાઈનું સાધન, ઉચ્ચ ચોકસાઈનું સાધન? આન્સર છે ઉચ્ચ ચોકસાઈનું સાધન. નેક્સ્ટ ક્વેશ્ચન, છઠ્ઠા નંબરના ઇન્વોલ્યુટન સ્પ્લાઇન કીનો આંતરિક વ્યાસ કેટલો હોય છે? 28 mm, 34 mm, 48 mm કે 45 mm? આન્સર છે 28 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, પાયલટ સાથે કાઉન્ટર સિક કરવાનો હેતુ શું છે? લાઇટ ડ્યુટી કામ કરે છે, મધ્યમ કદના છિદ્રો કાઉન્ટર સિકને છિદ્ર તરફ કેન્દ્રિત કરવા માટે માર્ગદર્શન આપે છે, રફ કામો માટે? આન્સર છે કાઉન્ટર સિકને છિદ્ર તરફ કેન્દ્રિત કરવા માટે માર્ગદર્શન આપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જો વર્નિયર કેલિપરમાં 9 મુખ્ય પાયાના વિભાગોને 10 સમાન ભાગોમાં વહેંચવામાં આવે તો ઓછામાં ઓછી ગણતરી કેટલી હશે? 0.05 mm, 0.10 mm, 0.20 mm, 0.02 mm? આન્સર છે 0.10 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, હેક્સો બ્લેડ સ્પષ્ટીકરણમાં 300 × 1.8 LA ની અંદર 300 શું દર્શાવે છે? લંબાઈ, સામગ્રીનો પ્રકાર,
પહોળાઈ કે પીચ? આન્સર છે લંબાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન, છિદ્રમાં કયા પ્રકારનું ફિટ મેળવવામાં આવે છે તે શાફ્ટ કરતાં પણ વધારે હોય છે? ચુસ્ટ ફિટ, સંક્રમણ ફિટ, ઇન્ટરફિયન્સ ફિટ કે ક્લિયરન્સ ફિટ? આન્સર છે ક્લિયરન્સ ફિટ. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્લોટર પાવર ફીડ મિકેનિઝમમાં પાઉલનું કાર્ય શું છે? રીચેટ વ્હીલને ફેરવવું, રેમ્પની ગતિ ઘટાડવી, રેમ્પની ગતિ વધારવી, પરિપત્ર કોષ્ટક ફેરવવું? આન્સર છે રીચેટ વ્હીલ ફેરવવું. નેક્સ્ટ ક્વેશ્ચન, હેમરહેડનો મધ્ય ભાગ કયો છે? ચીક, પિન, ફેસ કે આઈ હોલ? આન્સર છે ચીક. નેક્સ્ટ ક્વેશ્ચન, આડી ફ્લેટ સપાટીનું ઉત્પાદન કઈ મિલિંગ મશીન પ્રક્રિયામાં મિલિંગ મશીનની અક્ષ સાથે સમાંતર છે? સાદો અથવા સ્લેબ મિલિંગ, સાઇડ મિલિંગ, એન્ડ મિલિંગ કે ફેસ મિલિંગ? આન્સર છે સાદો અથવા સ્લેબ મિલિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, નળાકાર ગ્રાઇન્ડિંગની ચોકસાઈ શું છે? 0.01 mm, 0.0025 mm, 0.1 mm કે 1 mm? આન્સર છે 0.0025 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારના સાઇડ એન્ડ ફેસ કટરમાં દાંતા ફક્ત એક જ બાજુએ હોય છે? સાદી અને ફેસ મિલિંગ કટર, ઇન્ટરલોકિંગ સાઇડ મિલિંગ કટર, સ્તબ્ધ દાંત બાજુ મિલિંગ કટર, અડધી બાજુ મિલિંગ કટર? આન્સર છે અડધી બાજુ મિલિંગ કટર. નેક્સ્ટ ક્વેશ્ચન, ડાય ગ્રાઇન્ડિંગ, ડબરિંગ અને ફિનિશિંગ ઓપરેશન માટે કયા ગ્રાઇન્ડિંગ વ્હીલનો ઉપયોગ થાય છે? સીધું વ્હીલ, સેગમેન્ટેડ વ્હીલ, માઉન્ટેડ વ્હીલ કે ફ્લેરિંગ કપ? આન્સર છે માઉન્ટેડ વ્હીલ. નેક્સ્ટ ક્વેશ્ચન, કટિંગ ટૂલને પકડતા ટૂલ રેસ્ટ માટે લેથનો કયો ભાગ સપોર્ટિંગ માધ્યમ છે? ટોચની સ્લાઇડ, કમ્પાઉન્ડ રેસ્ટ, ક્રોસ સ્લાઇડ કે હેડ સ્ટોક? આન્સર છે ટોચની સ્લાઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ડિસ્ક પ્રકારના ગ્રાઇન્ડિંગ વ્હીલનો ઉપયોગ શું છે? ડિસ્કને સાફ કરવા, રિમર્સને સાફ કરવા, સીલિંગ પોઇન્ટ ટૂલ્સને સાફ કરવા, મિલિંગ કટરને સાફ કરવા? આન્સર છે મિલિંગ કટર્સને સાફ કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન, લેથનો કયો ભાગ કેરેજને ખસેડવા અને નિયંત્રિત કરવાની મિકેનિઝમ ધરાવે છે? એપ્રોન, ક્રોસ સ્લાઇડ, કમ્પાઉન્ડ રેસ્ટ, ટોચની સ્લાઇડ? આન્સર છે એપ્રોન. નેક્સ્ટ ક્વેશ્ચન, ઘસારો અને ઘર્ષણનો સામનો કરવા ધાતુનો કયો ગુણધર્મ મદદ કરે છે? કડકતા, કઠિનતા, યંત્ર શક્તિ કે સખ્તાઈ? આન્સર છે કઠિનતા. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્લોટરમાં ટૂલ સેંકની કાટખૂણે તપાસ માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? એંગલ પ્લેટ, સ્ટીલનો નિયમ, ટ્રાય સ્ક્વેર કે સીધી ધાર? આન્સર છે ટ્રાય સ્ક્વેર. નેક્સ્ટ ક્વેશ્ચન, ડ્રીલમાં કટિંગ ધારમાંથી સીતક કઈ રીતે વહે છે? વેબ, ફ્લુઇડ, બોડી કે લેન્ડ? આન્સર છે ફ્લુઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા લેથ ઓપરેશનમાં કામ સમાન લંબાઈ દરમિયાન સમાન વ્યાસ હશે? સ્ટેપ ટર્નિંગ, ચામ્ફરિંગ, ફેસિંગ કે પ્લેન ટર્નિંગ? આન્સર છે પ્લેન ટર્નિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો પીચ 8 mm હોય તો ટ્રિપલ પ્રારંભ થ્રેડની લીડની ગણતરી કેટલી થશે? 32 mm, 24 mm, 40 mm કે 16 mm? આન્સર છે 24 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, ભીના ગ્રાઇન્ડિંગનો ફાયદો શું છે? ગુડ સરફેસ ફિનિશિંગ, રફ સરફેસ, સળગવાની શક્યતા, સીતકનો ઉપયોગ થતો નથી? આન્સર છે ગુડ સરફેસ ફિનિશ. નેક્સ્ટ ક્વેશ્ચન, સિંગલ કટ ફાઇલનો દાંતનો ખૂણો કેટલો હોય છે? 45 અંશ, 51 અંશ, 70 અંશ કે 60 અંશ? આન્સર છે 60 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, માઉન્ટેડ વ્હીલમાં કયા વ્યાસના વ્હીલ્સનો ઉપયોગ થાય છે? 50 mm ડાયાથી વધુ, 100 mm ડાયાથી વધુ, 100 mm ડાયાથી ઓછું, 50 mm ડાયામીટરથી ઓછું? આન્સર છે 50 mm ડાયામીટરથી ઓછું. નેક્સ્ટ ક્વેશ્ચન, મોટા પ્રમાણમાં ઉત્પાદનનો ફાયદો શું છે? જીગ્સ અને ફિક્સર જરૂરી છે, માપવાનો સમય વધ્યો છે, વિશેષ હેતુવાળા મશીનો જરૂરી છે, ઉત્પાદન દર વધારવામાં આવે છે? આન્સર છે ઉત્પાદન દર વધારવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કાગળના કચરા માટે ડબ્બાનો રંગ કોડ શું છે? વાદળી, લીલો, પીળો કે લાલ? આન્સર છે વાદળી.
નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલ મિલિંગ એટેચમેન્ટનું નામ શું છે? સાર્વત્રિક સર્પાકાર જોડાણ, વર્ટિકલ મિલિંગ જોડાણ, રેક મિલિંગ જોડાણ કે હાઈ સ્પીડ જોડાણ? આન્સર છે રેક મિલિંગ જોડાણ. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલ ભાગનું નામ શું છે? ટોપર નળાકાર, સ્ટેપ ગ્રાઇન્ડિંગ, બોર ગ્રાઇન્ડિંગ કે સાદો નળાકાર? આન્સર છે સ્ટેપ ગ્રાઇન્ડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત એંગલનું નામ શું છે? બેક રેક એંગલ, સાઇડ રેક એંગલ, ફ્રન્ટ ક્લિયરન્સ એંગલ, સાઇડ કટિંગ એજ એંગલ? આન્સર છે સાઇડ કટિંગ એજ એંગલ. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? મુખ્ય સ્કેલ, વોલ પ્લેટ, વર્નિયર સ્કેલ કે બીમ? આન્સર છે મુખ્ય સ્કેલ. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલ ભાગનું નામ શું છે? કેચ પ્લેટ, ફેસ પ્લેટ, ડ્રાઇવ પ્લેટ કે સલામતી ડ્રાઇવિંગ પ્લેટ? આન્સર છે કેચ પ્લેટ. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? ડેટામ સપાટી, સાઇન બાર, સ્લિપ ગેજ કે ડાયલ ગેજ? આન્સર છે સ્લિપ ગેજ. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? હેડ, ફેસ, બોડી કે બિંદુ? આન્સર છે બોડી. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? કેન્દ્ર વચ્ચેની લંબાઈ, મહત્તમ વ્યાસ, બેડની લંબાઈ કે લીડ સ્ક્રૂ? આન્સર છે કેન્દ્ર વચ્ચેની લંબાઈ. અહીં આ વિડીયોમાં મહત્ત્વના પ્રશ્નો પૂરા થાય છે. આ પ્રશ્ન જવાબમાં મારાથી કોઈ ભૂલ રહી ગઈ હોય તો મને માફ કરજો. આ વિડીયો માટેની મારી મહેનતને લાઈક કરી મિત્રોમાં શેર કરજો તથા જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને છેલ્લે તમારી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.